મહાવીરસિંહના અવસાનના 4 દિવસ બાદ તેનો પરિવાર આવ્યો મેદાને। માતાએ એવું કહ્યું કે લોકોને મીડિયાવાળાના હોશ ઉડી ગયા હતા। મિત્રો, અમદાવાદના બોપલમાં બનેલી આ ઘટનાએ સમગ્ર ગુજરાતને હચમચાવી દીધું છે। મહાવીરસિંહ સિંધવ, જેમને મીડિયામાં માથાભારે તરીકે રજૂ કરવામાં આવ્યા, પણ શું સત્ય એ જ છે જે ટીવી સ્ક્રીન પર દેખાય છે? આજે પહેલીવાર મહાવીરસિંહના પરિવારે કેમેરા સામે આવીને એવા સવાલો ઉઠાવ્યા છે કે જે પોલીસ તપાસ પર પણ અનેક શંકાઓ પેદા કરે છે। શું ખરેખર મહાવીરસિંહે છલાંગ લગાવી હતી કે પછી તેમને નીચે ફેંકી દેવામાં આવ્યા હતા? આજે જાણીશું પરિવારની એ કહાની જે તમે ક્યારેય નથી સાંભળી। વિડીયોની શરૂઆત કરીએ તે પહેલાં ઓમ શાંતિ લખીને નીચે કમેન્ટ જરૂર કરજો। સીસીટીવીનો ગોટાળો। મિત્રો, પરિવારનો આક્ષેપ છે કે માત્ર એક જ એંગલથી 2 થી 5 સેકન્ડની ક્લિપ વારંવાર બતાવવામાં આવે છે। આ ક્લિપમાં પડવાની ગતિ એવી નથી લગતી કે જે 4 માળના બિલ્ડિંગ પરથી હોય। તેમને લાગે છે કે કોઈએ તેમને ધક્કો માર્યો છે। પોલીસથી ભાગવાનો પ્રશ્ન। પરિવારે તર્ક આપ્યો છે કે મહાવીરસિંહ આર્મી ટ્રેનિંગ લઈ ચૂકેલા વ્યક્તિ હતા। જો સાથે રહેલા અન્ય લોકો ચીડથી ભાગી શકતા હોય તો તેઓ શા માટે 4 માળેથી છલાંગ લગાવી શકે? માથાભારે હોવાનો વિરોધ। પરિવાર કહે છે કે જે ફ્લેટમાં તેઓ 1.5 વર્ષથી રહેતા હતા તેના રહીશો તેમને ઓળખતા પણ નહોતા, તો પછી મીડિયામાં તેમને ગુનાખોરી સાથે કેમ જોડવામાં આવે છે? જે માણસને દુનિયા ગુનેગાર સમજે છે તે હકીકતમાં કોણ હતા? પરિવારના જણાવ્યા અનુસાર મહાવીરસિંહે દેશની સેવા માટે 9 વર્ષ આર્મીમાં ફરજ બજાવી હતી। ગામમાં એમ્બ્યુલન્સ સેવા, વૃક્ષારોપણ, ગરીબ બાળકોના શિક્ષણ માટે તેમને પરિવર્તન ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા અનેક સેવાકીય કાર્યો કર્યા હતા। તેમના માટે તેમનો પરિવાર ભગવાન સમાન હતો અને તેઓ પરિવાર માટે કંઈ પણ કરી છૂટતા હતા। પરિવારે હાથે જોડીને તંત્ર પાસે એક જ માંગ કરી છે કે નિષ્પક્ષ તપાસ કરો। તેઓ માને છે કે આ ઘટનામાં કોઈની સંડોવણી છે અને આ એક પ્રી પ્લાનિંગ મર્ડર હોઈ શકે છે। પોલીસ તપાસમાં પરિવારને સામેલ નથી કરવામાં આવ્યા, જે તેમના આક્રોશનું મુખ્ય કારણ છે। છત્રપતિ શિવાજી મહારાજના વિચારોથી પ્રેરિત મહાવીરસિંહ એક એવી આર્મી તૈયાર કરવા માંગતા હતા જે જરૂર પડશે તો દેશ અને સમાજના કામોમાં કામ આવે। પરંતુ કહેવાય છે કે જ્યારે તમે ખૂબ જ ઝડપથી આગળ વધો છો ત્યારે વિરોધીઓ પણ તૈયાર જ હોય છે। મહાવીરસિંહના જીવનમાં વળાંક ત્યારે આવ્યો જ્યારે તેમણે વ્યાજ વટાવવાના ધંધામાં પ્રવેશ કર્યો। આ વ્યવસાયમાં તેમને મળેલી સફળતા જેટલી ઝડપી હતી તેટલી જ તે જોખમી પણ હતી। તેમના નજીકના સગા સંબંધીઓ દ્વારા કરોડો રૂપિયાની છેતરપિંડીનો આરોપ લગાવવો એ તેમના પતનનું કારણ બન્યું। જ્યારે વ્યક્તિને લાગે છે કે તેના જ લોકો તેની સાથે દગો કરી રહ્યા છે ત્યારે તેનો પારો છટકવો સ્વાભાવિક છે। તેમણે બંદૂક ઉઠાવી, જાહેરમાં મારામારી કરી અને લૂંટ જેવા ગંભીર ગુનાઓ તેમના નામે નોંધાયા। એક સમયનો આદર્શ સૈનિક હવે પોલીસના ચોપડે માથાભારે તરીકે નોંધાવા લાગ્યો। ગુજસી ટોક જેવા કાળા કાયદાનો ઉપયોગ અને તડીપાર સજા